રાજસ્થાનના સવાઈ માધોપુરથી જ્યાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો, પાણી જોરદાર પ્રવાહમાં કેટલાક યુવાનો જીવના જોખમે મોજ મસ્તી કરતા જોવા મળ્યા। સવાઈ માધોપુરમાં મુશળધાર વરસાદના કારણે શહેરના બજારો બેટમાં ફેરવાયા। અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। આશ્ચર્યની વાત એ હતી કે એનીકટ પરના વહેતા પાણીમાં પણ લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના નહાવાની મજા માણતા જોવા મળ્યા। બિહાર અને ઝારખંડની સરહદે આવેલા કોડરમાના મેઘાતારી સ્થિત કુશાણા ગામમાં વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે। વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તો ચેકડેમ ધોવાઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ। અગાઉ પૂરના કારણે 30 થી 40 પરિવારો પ્રભાવિત થયા હતા અને તેઓ ગામની પંચાયત બિલ્ડિંગમાં આશરો લઈ રહ્યા હતા। ફરી એકવાર પાણીના જોરદાર પ્રવાહના કારણે લોકોને આર્થિક નુકસાની વેઠવી પડી છે। હિમાચલના મંડીમાં બિયાસ નદીનો રસ્તો ધોવાતા લોકોને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા। ગ્રામજનોએ બિયાસના કિનારે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના ઘરે પહોંચવાની ફરજ પડી હતી। મૌની પંચાયતના રહેવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મહત્વનું છે કે ગયા વર્ષે બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે ગામનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો। પંચાયત દ્વારા 1 લાખના ખર્ચે બનાવેલ રોડ 4 દિવસથી પણ ઉપયોગમાં લઈ શકાયો નથી। ગ્રામજનોએ ડેપ્યુટી કમિશનરને રોડ રિપેર કરવાની માંગ કરી। મધ્યપ્રદેશના મોરેનામાં પગરા ડેમ ઓવરફ્લો થયો। સારા વરસાદના કારણે 10 વર્ષ બાદ ડેમ છલકાયો। ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। શ્યોપુર, શિવપુરી, વિજયપુર અને પહાડગઢ વિસ્તારમાં વરસાદના કારણે ડેમમાં પાણીની ભારે માત્રામાં આવક નોંધાઈ છે। રાજસ્થાનના ધૌલપુર જિલ્લાનો સૌથી મોટો પાર્વતી ડેમ સંપૂર્ણ ભરાયો। જિલ્લાના કરૌલી અને ડાંગ વિસ્તારમાંથી પાણીની આવક વધુ હોવાથી સિંચાઈ વિભાગે પાર્વતી ડેમના 4 દરવાજા ખોલી ક્યુસેક પાણી પાર્વતી નદીમાં છોડ્યું છે। ઉત્તરાખંડમાં વરસાદ બાદ પહાડો પર ઠેર ઠેર ભૂસ્ખલન। ચમોલીમાં ભૂસ્ખલનનો ખતરનાક વિડીયો સામે આવ્યો। કર્ણપ્રયાગ માર્ગ પર અચાનક અડધો પહાડ તૂટીને રસ્તા પર આવી ગયો। ચમોલીમાં વરસાદ પછી કર્ણપ્રયાગ પોખરી મોટરવે પર અચાનક અડધો પહાડ તૂટીને રસ્તા પર આવી ગયો। તસવીરમાં જોઈ શકાય છે કે કેટલા મોટા વૃક્ષો તૂટીને રસ્તા પર આવી રહ્યા છે। ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડની ઘટનાઓ વધી છે। થલ મુનશિયારી રોડ પર ટેકરી પરથી એક મોટો પથ્થર નીચે આવ્યો। ઊંચી ટેકરી પરથી પથ્થર સીધો નીચે નદીમાં પડ્યો। સદનસીબે રસ્તા પર કોઈ ન હોવાથી જાનહાનિ ટળી। વાત હવે બાંગ્લાદેશની કરીએ, જ્યાં આકાશી આફતનો કહેર જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી લોકોના જીવ જોખમમાં મુકાયા। માસૂમ બાળકો સહિત અનેક લોકો પૂરમાં ફસાયા છે। બાંગ્લાદેશમાં પૂરના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા। બાંગ્લાદેશમાં અનરાધાર આફત વરસી રહી છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા। પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તા ધોવાયા। રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર ઠપ થયો છે। આખું બાંગ્લાદેશ પૂરમાં ડૂબ્યું। આકાશી આફતે એવી તબાહી મચાવી કે પૂરના ધસમસતા પાણી લોકોના જીવ પર જોખમ બની ચૂક્યા છે। બાંગ્લાદેશમાં આવેલી તબાહીનો વિડીયો વાયરલ થયો છે। તો આકાશી આફતના કારણે બાંગ્લાદેશીઓ ખૂબ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। જે વરસાદ ખાબક્યો છે તેના કારણે નદી નાળાઓ છલકાયા અને ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો પરેશાન। બાંગ્લાદેશમાં મેઘતાંડવ બાદ નદીઓ ગાંડીતુર બની છે। પાણીના ધસમસતા પ્રવાહનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સ્પેનમાં ભારે વરસાદ બાદ સેલા વિસ્તાર જળબંબાકાર। કોતરોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। કોતરોમાં પાણીના પ્રચંડ પ્રવાહનો વિડીયો સામે આવ્યો। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે આસપાસના વિસ્તાર પર ખતરો તોડાઈ રહ્યો છે।
જાપાનના ટોક્યોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે। ટોક્યોના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો, લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। અમરેલીના ધારી, ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસ્યો। ધારી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। ધારી સહિત ગીગાસણ, દલખાણિયા, કુબડા, શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગીરના ગામોમાં મેઘો ઓળગોળ થયો છે। ગોવિંદપુર ગામની સ્થાનિક પિલુખીઓ નદીમાં ઘોડાપુર આવતા નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો। તો અમરેલીના ધારીમાં કઈ રીતે વરસાદ વરસ્યો, મેઘરાજા મન મૂકીને વરસ્યા તેની તસવીરો સામે આવી છે। નદી જળાશયમાં પણ નવા નીરની આવક થઈ છે। અમારા સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો અને નદી જળાશયોની શું સ્થિતિ? દીપા, આમ તો અમરેલી જિલ્લામાં ગઈકાલ બપોરથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। ગઈકાલે પણ ખાંભા અને આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ હતો। આજ વહેલી સવારથી ખાંભા અને ધારી પંથકના જે ગીર કાંઠાના ગામો છે ત્યાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે। ખાસ કરીને ધારી વિસ્તારમાં સારો વરસાદ થવાના કારણે શેત્રુંજી નદીમાં પણ પૂર આવ્યું છે। ધારી નજીકથી પસાર થતી પિલુકિયા નદી પરના તમામ ચેકડેમો છલકાયા છે। એકંદરે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને ખાંભા ધારી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। છોટાઉદેપુરના ક્વાંટમાં નદીમાં યુવતી ફસાઈ। ક્વાંટના મોટી ટોકરી ગામમાં નદીમાં યુવતી ફસાઈ। કરા નદીમાં અચાનક પાણી આવી જતા યુવતી નદીમાંની ટેકરી ઉપર ફસાઈ ગઈ। નદીમાં પાણીનો પ્રવાહ વધુ હતો કે ચારે બાજુ પાણીનો પ્રવાહ પહોંચી ગયો હતો। જોકે આ પ્રવાહની વચ્ચે એક ટેકરી પર યુવતી ફસાઈ ગઈ હતી। તો ચારે બાજુ પાણી જ પાણી અને તેની વચ્ચે આ યુવતીના જીવ પર જોખમ। એકાએક જ પાણીનો પ્રવાહ વધ્યો અને તે ફસાઈ ગઈ। તે સક્ષમ ન હતી કે નદી પાર કરીને ફરી એક વખત કાંઠાના વિસ્તારમાં આવી શકે અને તેનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે કઈ રીતે ટેકરી પર યુવતી ફસાઈ ગઈ હતી। ચારે બાજુ પાણી જ પાણી વચ્ચે તે ભયનો સામનો કરી રહી હતી। છોટાઉદેપુરમાં જે ભારે વરસાદ વરસ્યો, કરા નદીમાં જે પાણીનો પ્રવાહ આવ્યો તેના કારણે આ યુવતી પર જોખમ સર્જાયું। સમાચારોમાં આગળ વધીએ। ગુજરાત વિધાનસભામાં ચાલતા ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। સત્રનો પ્રારંભ પ્રશ્નોત્તરીથી જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દો રહેશે। સામાજિક આર્થિક ગણતરી કરાવવાના મુદ્દા પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે। તો ટૂંકું આ સત્ર બોલાવવામાં આવ્યું। ચોમાસુ સત્ર અને આજે તેનો ત્રીજો અને અંતિમ દિવસ છે। સામાજિક આર્થિક ગણતરી મુદ્દે પણ ગૃહમાં ચર્ચા થશે અને આ સિવાય પ્રારંભ પ્રશ્નોત્તરીથી કરવામાં આવશે, ત્યારબાદ આગળ વધશે ગૃહની કાર્યવાહી। જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દો ગૃહમાં ઉછળશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે। સામાજિક આર્થિક ગણતરી કરવાના મુદ્દા પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નશાબંધી સુધારા વિધેયક બિલ બહુમતીથી પસાર થયું। બુટલેગરોના પોલીસ પાસેના વાહનોની હરાજી કરાશે। જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બુટલેગરોના વાહનો પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડ્યા રહે છે, જે ભંગાર બની જાય છે। બુટલેગરોના પોલીસ પાસેના વાહનોની હરાજી થશે। કોર્ટની મંજૂરી બાદ વાહનોની હરાજી કરાશે। ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે। સૂચિત સુધારા બાદ વાહનોની હરાજી થશે, જે માટે આવનારા દિવસમાં ઓનલાઈન ઓક્શન કરવામાં આવશે। ગુજરાતની વિધાનસભામાં ગુજરાત 2024નું વિધેયક ક્રમાંક 11 ગુજરાત નશાબંધી સુધારા વિધેયકની ઐતિહાસિક પસાર થયું છે। દારૂબંધીમાં બુટલેગરો દ્વારા વપરાતી ગાડીઓ, વાહનો જે વર્ષોથી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોની બહાર ઢગલાબંધ ભેગી કરવામાં આવતી હોય છે।
નશાબંધી સુધારા વિધેયક બિલ પર ભાજપ અને આમ આદમી પાર્ટીના આક્ષેપ પ્રત્યાક્ષેપ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે। બિનવારસી ડ્રગ્સ મળ્યું કહીને આરોપીને છાવરવામાં આવે છે। તો આપના ઉમેશ મકવાણાએ કહ્યું કે ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય કે દારૂ ન પકડાયો હોય કે ન પીવાયો હોય। ગુજરાતના યુવાનો ડ્રગ્સ, એમડી, મેકડ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એનું યુવાધન બરબાદ કરી રહ્યા છે, ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે। અવારનવાર બિનવારસુ ડ્રગ્સ મળ્યું એવું કહી અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે। જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે, એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે, એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। ખરેખર આ વિધાયકને આમ આદમી પાર્ટી વખોડી રહી છે, કારણ કે આમ જોવી તો ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય, એવી ઘટના નહીં બની હોય કે જ્યાં દારૂ નહીં પકડાતો હોય, જ્યાં દારૂ વેચાતો નહીં હોય, નશાકારક સિરપ નહીં વેચાતી હોય, કે ચરસ ન વેચાતું હોય કે ન પકડાતું હોય, કે ડ્રગ્સ ન પકડાતું હોય કે ન વેચાતું હોય, એક પણ દિવસ ખાલી નથી જતો। બંને પણ જે વાત કરી છે એમાં બંનેની વાતમાં તથ્ય નથી, કારણ કે દારૂબંધીનો આ રાજ્યમાં કડકથી કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી અને નશાબંધી મંત્રીશ્રીએ પણ કડકમાં કડક કાયદાઓ અત્યારે અમલમાં મૂક્યા છે। એટલે એમ કે ગમે ત્યાં દારૂ મળે છે અથવા તો ગમે તે રીતે મળે છે, એ વાતમાં કોઈ તથ્ય નથી અને એનું હું ખંડન કરું છું। રાજકોટ લોકમેળામાં એસઓપીનો વિવાદ મામલો। જિલ્લા વહીવટી તંત્રએ કામગીરી અટકાવી, રાઇડ સંચાલકોને કામ ન કરવા આદેશ। 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહે પિટિશન કરી। હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે। નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે। તો જિલ્લા વહીવટી તંત્રએ કામગીરી અટકાવી દીધી, રાઇડ સંચાલકોને કામ ન કરવા માટે આદેશ કરાયો છે। 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો, પિટિશન કરી। હાઈકોર્ટમાં આજે તે મામલે સુનાવણી થશે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।